હવે આપણે મોદી સાહેબનું જે સપનું છે ને કે સબકા સાથ સબકા વિકાસ, એને જો કોઈ ખરા અર્થમાં સાકાર કર્યું હોય ને તો આ જીરા ગામવાળાએ ઝાડ વાવ્યા, જીરાવાળાએ એને ગમે માના કામ કરે ને એટલે પોતાના ગામનું વિચારે, એક જ ગામ પૂરતું. પણ આ જીરાવાળાએ પોતાનું ગામમાં તો ઝાડવા વાવ્યા, પણ બાજુનું ગામ સિમરણ, ઠેઠ સિમરનની વાડી સ્ટેશન લગી ઝાડ વાવ્યા. અને એણે પણ સિમરણ ગામને પાડોશીના નાતે, એટલે આપણું ગામ અને પાડોશીનું ગામ બે ગામ એને ભેગા રાખી સિમરનને જીરા પહેલેથી બોલાય સાથે, જેમ રામ અને શ્યામ કેમ બોલાય એમ સિમરણ અને જીરા બે સાથે બોલાય. એટલે આ જેને ઝાડ વાવ્યા છે ને એને ખરા અર્થમાં મોદી સાહેબનું સપનું સાકાર કર્યું કહેવાય કે ભાઈ સબકા સાથ ને સબકા વિકાસ. એમ કે આપણે તો જીરા ગામનો તો એને ઝાડ વાવીને વિકાસ કર્યો, પણ બાજુનું ગામ સિમરણ એનો પણ વિકાસ કર્યો. પછી બાજુનું ગામ છે ભમોદરા છે, પછી આંબા છે, બોરાળા છે, તમામ ગામની સડકમાં ઝાડ વાવી અને તમામ ગામનો એને વિકાસ કર્યો. ખરા અર્થમાં એને કહેવાય સબકા સાથ અને સબકા સાથાર. તો આમાંથી આ પ્રેરણા લીધા જેવી છે કે ગમે કાર્ય તમે કરો, જો તમારી પાસે થોડી ઘણી કેપેસિટી હોય અને વ્યવસ્થિત તમારી પાસે પૈસા ટકે સુખી હોય ને તો આજુબાજુના ગામને પણ આવો સપોર્ટ કરવો. આ એક ઉદાહરણ છે ને આવો પહેલો દાખલો છે કે બાજુના ગામવાળા બીજા ગામમાં ઝાડવા વાવી ગયા હોય. આ જીરાવાળાની સારામાં સારી સેવા કહી શકાય. બરાબર છે ને? બરાબર. આવું તમે ક્યાં સાંભળ્યું? બાકી કોઈ કે સાંભળ્યું નહીં હોય કે ભાઈ આ બાજુના ગામવાળા અહીંયા ઝાડ વાવી ગયા હોય. એટલે આવું સરસ મજાનું કામ એને કર્યું છે. જ્યાં બેઠા બેઠા લગભગ અહીંયા આ ઝાડ જેને વાવ્યા છે તો અહીંયા હોય કે ન હોય, કે સુરત હોય કે પછી વિદેશમાં હોય, એ બહુ ખબર નથી. પણ એને બહુ એટલે બહુ સરસ કામ કર્યું છે આવડું આ. એટલે જો અહીંયા જો આ વિઠ્ઠલભાઈ શ્યામજીભાઈ ડોબરિયા પરિવાર ગામ જીરા, આ એમણે આ ઝાડ વાવ્યા છે. બરાબર છે? અને બહુ સરસ સેવાનું કાર્ય કર્યું છે ને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે આજુબાજુના ગામવાળાને પણ. પછી અહીંયા જો કે આ કોઈ તોડવું નહીં. ઝાડવા કોઈ